તો આ તરફ રાજકોટમાં લેબ આસિસ્ટન્ટની નોકરી કરતી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો. સુરેન્દ્રનગરના એક ગામની યુવતીએ ઝેરી દવા ગટગટાવી યુવતીને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી અને આપઘાતનો પ્રયાસ કરતા પહેલા યુવતીએ એક સ્યુસાઇડ નોટ લખી હતી. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ પણ શરૂ કરી છે. રાજકોટની આ ઘટના કે જ્યાં લેબ આસિસ્ટન્ટની નોકરી કરતી એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, એ શા માટે આપઘાતનો પ્રયાસ કર્યો તેને લઈને પોલીસે તપાસ પણ શરૂ કરી છે. સુરેન્દ્રનગરના એક ગામની યુવતીએ ઝેરી દવા ગટગટાવી યુવતી બેભાન હાલતમાં હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી ત્યારે પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે. મમ્મી પપ્પા, હવેના જન્મમાં તમે જ મારા મમ્મી પપ્પા બનજો. મારા ભાઈ બહેનને ભણાવજો. એનું ભણવાનું ન બગાડતા. બધા કંઈક સારી જગ્યાએ પહોંચે એવું મારું સપનું છે. બેનની ફી 26,000 બાકી છે, જે દિવાળી પછી ભરવાની છે. મારા ખાતામાં 17,800 છે, એ લઈ લેજો. મારી પાછળ કોઈ રોતા નહીં, નહીતર મને દુઃખ થશે. ગામના લોકોને કહેજો કે હું કોઈ સાથે ભાગી નથી ગઈ. મમ્મી પપ્પા મારા પર વિશ્વાસ કરે છે એટલું મારા માટે બસ છે. મમ્મી પપ્પા, તમે મને બહુ જ સાચવી છે. તમને મૂકીને જાતા જીવ નથી ચાલતો. પણ પપ્પા, આખી જિંદગી તો કેમ કાઢીશ? મને માફ કરી દેજો. મને માફ કરી દેજો. મને માફ કરી દેજો.